જ્યારે જ્યારે ખોટા કામ કરો ત્યારે ત્યારે તમારી જાતને પ્રશ્ન કરો, પૂર્યમાં આ એમ જ જાય. હું કોણ છું? શ્રાવિકા માની ભૂખે મેં જન્મ લીધો છે. હું કોણ છું? હું રોજ દેરાસરમાં જઈને પરમાત્માના દર્શન કરીને પ્રભુનો ભક્ત છું. હું કોણ છું? આ ગુરુ ભગવંતો જ્યારે જ્યારે શિબિરો કરે ત્યારે એમની શિબિરોમાં જઈને એમના પ્રવચનો સાંભળું. હું ગુરુનો પરમ ભક્ત છું. હું દેવનો પરમ ભક્ત છું. હું શ્રાવિકા માની ભૂખે મેં જન્મ લીધો છે. ઉત્તમ મા બાપનું ભાજન છું અને મેં જૈન કુળમાં જન્મ લીધો છે. તમને કહું, જ્યારે જ્યારે ખોટા કામ કરશો ત્યારે કમસે કમ આટલું યાદ કરશો ને, 100% તમારા ખોટા કામ એક દિવસ છૂટી જશે. ક્યારેક કહેવાનું મન થાય છે તમારા કરતા રાવણ સારો. રાવણ સારો છે. રાવણને શરમાવે એવા કામો આપણે કરીએ છીએ. તમે કહેશો રાવણ સારો? યસ. રાવણ સવારે છે ને સીતાની પાસે જુતો. અશોક વાટિકામાં જે સીતાને રાવણે રાખી હતી ને લંકાની અંદર, રોજ સવાર પડે રાવણની પાસે સીતા જતો, રાવણ સીતાની પાસે જતો, સીતાના પગમાં પડતો ને કહેતો, સીતા તું મારી થઈ જા, સીતા તું મારી થઈ જા, તને હું લંકાની રાણી બનાવી દઈશ. એ જ રાવણ 3 કલાક સીતાની આજુબાજુમાં આરોપતો હતો, પણ એ જ રાવણ સાંજ પડે ને પોતાના ઘરમાં એને ઘર દેરાસર બનાવ્યું હતું. ભગવાન મુનીસુરત સ્વામીની પ્રતિમા હતી. એ મુનીસુરત સ્વામીની પાસે જઈને ઘૂસકે ઘૂસકે રડતો હતો, ભગવાન કંઈક એવું કર કે જેનાથી મારા જીવનમાં આ પાપ છૂટી જાય. તમારી રામાયણની સિરિયલે રાવણને છે ને બહુ ખરાબ ચિત્ર્યો છે. તમારી સ્કૂલની અંદર રાવણના પાઠ કદાચ આવ્યા હોય તો રાવણના પાઠ તમારી સામે ખોટા ચિત્રાયા છે. જૈન રાવણને તમે સાંભળો તો તમને એમ લાગે કે રાવણ બનવું પણ ઈઝી નથી. સવારે જે સીતાની પાસે રડતો એ સાંજ પડે મુનીસુરત દાદાની પાસે આંસુ પડતો તો, ભગવાન આ ખોટી મતી મને કેમ સુધી પાર કર. તમે ખોટા કામ કર્યા પછી ક્યારે રડ્યા ખરા? જૈન કુળમાં જન્મ લીધો હોય, મા બાપ ઉત્તમ મળ્યા હોય, સારામાં સારા દેવ અને ગુરુ મળ્યા પછી પણ હું જો ખોટા કામ કરતો હોઉં, ભગવાન મને એમાંથી બહાર કાઢ. આવો જો પ્રશ્ન તમને ન થયો હોય તો હું તમને પૂછું, તમે જૈન છે ને? કઈ શકો હું એ બાર અહીં મેં જૈન? દાખલા પર ખોટા કામ તમારા જીવનમાં થાય છે. હું તમને પૂછવા નથી માંગતો કે તમારા જીવનમાં તમે કયા કયા ખોટા કામ કર્યા. આ જીવનમાં જન્મ લીધા પછી તમારાથી ખોટા કામો થાય છે એ 100% નક્કી છે. તેમ છતાં હું તમને પૂછું છું, ખોટું કામ થયા પછી અંદરમાં જો ગિલ્ટી ફીલ ન થતું હોય તો ભૂલી જજો, આવતા ભૂમિ અંદર કોઈ જૈન માની ભૂખે, અરે જૈન નહીં નોન જૈન માની ભૂખે પણ જન્મ મળવો તમારા માટે મુશ્કેલ થઈ જવાનું છે. આટલી શિબિરો સાંભળ્યા પછી પણ તમારા જીવનમાંથી એક ખોટું કામ છૂટી ન શકે. કોઈ ખોટું કામ તમે કરતા હો ત્યારે તમને વિચાર ના આવે કે જે મારા સાહેબ આપણા માટે આટલા પસીના વહાવતા એમના ખાતર પણ આપણે એક ખોટું કામ તો છોડી દઈએ. કોઈ બેનફિટ નથી થતું. મહારાષ્ટ્રની અંદર અમે હતા ને એક છોકરો અમને વંદન કરવા, જો આ ચહેરા અને મોહરાની વાત કરું છું, ફેસ અને માસ્ક, અને વંદન કરવા આવે એટલે લિટરલી દૂરથી વંદન કરવા આવે એટલે એના માટે ઈચ્છા તો થાય ને આપણને કે ભૂખ્યો ન રહેવો જોઈએ. અને મહારાષ્ટ્રની આખી મેથડ જુદી છે. તમારા ગુજરાત જેવું નહીં કે રસોડું બનાવી દેવાનું, જે આવે બધા મારા મહેમાનોને રસોડે મોકલી દેવાના. મહારાષ્ટ્રમાં પોતાના ઘરે રહે છે. ઘરે વારા પાડે. 1 થી 15 દિવસના વારા હોય. પહેલા દિવસે આના ઘરે, બીજા દિવસે આના ઘરે, ત્રીજા દિવસે આના ઘરે. એ ગામની અંદર 15 દિવસના વારા, જેનો વારો હોય ને સવારમાં ફિલ્ડિંગ બને. અમને પૂછે, મારા સાહેબ કોઈ મહેમાન આવ્યા છે તો લઈ જાઓ, અને મહેમાન ન આવ્યા તો તમારે તો ઘરે પધારવાનું. અને એમાં બી એક દિવસ આ છોકરો આવ્યો. સાંભળજો, બપોરના સમયે જેનો વારો હતો એ ભાઈને લેવા માટે આવ્યા. મેં કીધું જઈયા. મને કે મારા તો હું કોઈના ઘરે નહીં છું. ભલા માણસ અહીંયા આવ્યા પછી હોટલમાં ના જવાય. મને કે મને શરમ આવે. તું જાતો ખરો એવું કે તને જે ભક્તિ કરે તને ઘરે જવાનું મન નહીં થાય. ખૂબ સમજાવ્યા પછી એ છોકરાને મોકલ્યો.
અને મોકલ્યા પછી કલાક 1.5 કલાક એ છોકરો પાછો આવ્યો. મેં પૂછ્યું કેમ? હવે સાંભળો, જેને હું સમજતો તો એ છોકરો શું હતો અને જેના ઘરે મોકલ્યા પછી એ છોકરામાં શું ચેન્જ. આ છોકરો કે પગમાં માથું મૂકીને મારા સાહેબ સાથે વ્યસને પુરુષ સાથે તમારી પાસે આવું છું એટલા માત્રથી તમે મને એમ નહીં સમજી લેતા કે હું બહુ મોટો ધર્મિષ્ઠ છું. તમારા માટે લાગણી છે એટલે આવું છું, બાકી સાથે વ્યસન પૂરો છું. સાત વ્યસન તમને ખબર છે ખરા? જ્યાં દારૂ હોય, જ્યાં નોનવેજ હોય, જ્યાં શિકાર હોય, જ્યાં ચોરી હોય, જ્યાં પરસ્ત્રી ગમન હોય, વેશ્યાગમન હોય, મારા સાહેબ સાતમાંથી કોઈ વ્યસન સેવન કરવામાં બાકી નથી રાખ્યું. બધા વ્યસને પૂરો છું. પણ મારા સાહેબ જે વ્યક્તિ એના ઘરે લઈ ગઈ એને મારા દૂધથી પગ ધોયા. હું વિચારવા પડી ગયો આ શું કરો કે આવું તો મેં ભગવાનની પૂજા કરી, મારી પૂજા તો નહીં કરે. એક એને દૂધથી પગ ધોયા, પછી કપાળે તિલક કર્યું, ચોખા લગાડ્યા અને અમારા ઘરે પાવણા આવ્યા. પાવણા એટલે મહેમાન. આમच्या ઘરે પાવણે આવે અને મને આમ વધાર્યા. બોલો કે મને એમ કે હવે આ લોકો ભેગા મળીને દીક્ષા ન આપી દે. મુક્ષું ઘરે આવે જે આપતા સ્વાગતા થાય આવી આપતા સ્વાગતા કે મારા સાહેબને વંદન કરવા આવેલી વ્યક્તિ આપણા ઘરે આવી. મારા સાહેબ આ બધું જોતો જઉં અને મારી આંખમાંથી આંસુ નીકળતા જાય કે આમને ખબર નથી હું કેટલો અંદરથી પાપી છું. આ લોકો મારી ભક્તિ કરે છે. મારા સાહેબ જમતો ગયો, રડતો ગયો છું અને જમીને ઉઠ્યો ત્યારે મેં નક્કી કર્યું આજે મારા સાહેબ પાસે જઈને અભિગ્રહ લેવો છે. હવે જિંદગી ભર માટે સાથે વ્યસન ન એક ગ્રાહક પોતાના ઘરમાં જમવા માટે લઈ જાય ને આટલી ભક્તિ કરે એમાં એના જીવનમાં આટલું પરિવર્તન આવી જાય. હવે તમારા માટે આટલા દિવસો, મહિનાઓ ને વર્ષો, કલાકો સુધીની મહેનત કરીએ, તમને એમ ન થાય કે આપણા જીવનમાંથી એક પાપને તિલાંજલિ આપી. હું કોણ છું?